નમસ્તે દોસ્તો, આજે આપણે લો જ્ઞાન ગુજરાતમાં ફરી એકવાર ઉપસ્થિત થયા છીએ। આજના ખેડૂત મિત્રોનો એક સવાલ હોય છે કે નકલી સહીથી જમીન વેચાય તો આપણે આવા સંજોગોમાં આપણે શું કરી શકતા હોઈએ છીએ। તો આ બાબતે તમને હું માહિતી આપીશ કે જો તમારી જમીન નકલી સહી એટલે કે ફ્રોડ સિગ્નેચર કરીને વેચી દેતા હોય તો આ એક ગંભીર ગુનો કહેવામાં આવે છે। તો આવા કિસ્સામાં તમે તરત નીચેના જે પગલાં હું તમને કહી રહ્યો છું તે તમે કાર્યવાહી કરી શકો છો। પહેલું જે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફ્રોડ અને દસ્તાવેજ ખોટી બનાવટ માટે ફરિયાદ કરો, જેની આઈપીસી કલમ 465, 467, 468 ને 471 મુજબ એની ફરિયાદ કરો। બીજું કે તાલુકા કચેરી અને સબ રજિસ્ટરમાં લેખિત જાણ કરો કે આ નકલી સહી છે। ત્રીજું, સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરો અને આ રજિસ્ટ્રેશન રદ કરવાની અરજી કરી શકો છો। શક્ય હોય તો હેન્ડરાઇટિંગ એક્સપર્ટની તપાસ કરવા માટે તમે કહી શકો છો। જો આ પ્રકારના કેસમાં સમયસર કાર્યવાહી કરવા ખૂબ જ જરૂરી છે। વિલંબ થાય તો આ ઘણું નુકસાન વધી શકે છે। નકલી સહી એ માત્ર નૈતિક ગુનો નહીં પરંતુ કાનૂની રાહે પણ ગંભીર અને દંડનીય ગુનો છે। તો મિત્રો, ધ્યાન રાખો, આ બાબતના ફ્રોડ થતા હોય છે। સાવચેત રહો, સચેત રહો અને જાણકારી આપો।